ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ। ભરૂચ જિલ્લાના અંદર અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંદર આવેલ વાગરા તાલુકાના અંદર વસ્તી ખંડલી ગામથી લઈને વાગરા સુધીનો જે મુખ્ય માર્ગ 6 મહિના પૂર્વે નિર્માણ થયો હતો, એ કોન્ટ્રાક્ટર દ્વારા કે પછી સરકારી બાબુઓ દ્વારા હોય, એમને આ અહીંયાની જે પ્રજા છે તેને અકસ્માત માટે અથવા તો પછી મોત માટે આમંત્રણ પાઠવતું એક માયાજાળ બનાવ્યો હોય એવું લાગી રહ્યું છે। કારણ કે તમે જોઈ શકો છો કે પ્રથમ દ્રષ્ટિએ આ રોડનું લેયર તમે જોઈ શકો છો કે જે જૂનો રોડ હતો એ આપણને નળી આંખે દેખાઈ રહ્યું છે। આપ જોઈ શકો છો કે આ રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારના દિશા સૂચક વાપરવામાં નથી આવ્યા। આ કોન્ટ્રાક્ટર દ્વારા રોડની સાઈડના અંદર કોઈ પણ પ્રકારના પટ્ટા લગાડવામાં નથી આવ્યા। આ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરીને જે પણ શરતી નિયમો હોવા જોઈએ તેનું પાલન કરવામાં આવ્યું નથી। આજ રોજ ભરૂચ જિલ્લાના અંદર આવેલ વાગરા તાલુકાના જે પણ જાગૃત વ્યક્તિઓ છે અને ખાસ કરી વસ્તી ખંડલી ગામના જાગૃત નવયુવાન મિત્રો સાથે ભેગા મળીને મામલતદાર સાહેબ વાગરા તાલુકા વિકાસ અધિકારી અને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી અને ભરૂચ જિલ્લા સમર્થા સાહેબ ને અમે લેખિતમાં આવેદનપત્ર પાઠવીએ છીએ અને અમારી માંગણી છે કે આવનાર દિવસ 7ના અંદર આ રોડનું સંપૂર્ણપણે નવીનીકરણ કરવા માટે કાર્પેટિંગ ફરીથી શરૂ કરવામાં આવે અને આવનાર દિવસના અંદર જો અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો વાગરામાં આવેલ હનુમાન ચોકડી ખાતે અમે ઉગ્ર આંદોલન કરીને રોડ રોકો ચક્કાજામ કરીશું, જેની નોંધ લાગતા વળગતા વહીવટ અધિકારીઓ લે અને